નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 17 જાન્યુઆરી 2026 ને આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું। ખાસ કરીને મિત્રો આ સપ્તાહમાં કપાસની બજારમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે। હવે મિત્રો 1600 પ્લસ મોટાભાગના માર્કેટ યાર્ડમાં બજાર કપાસની ટકેલી જોવા મળી રહી છે। સામાન્ય દરરોજ વધઘટ સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે, પરંતુ મોટાભાગના માર્કેટ યાર્ડમાં સુધારા સાથે 1600 પ્લસ હાલ તો કપાસની બજાર જોવા મળી રહી છે। આ મુજબ આ મહિના દરમિયાન કન્ટિન્યુ બજાર જોવા મળી શકે છે। હમણાં કોઈ સુધારો વધારો કે ઘટાડો નહીં જોવા મળે। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે કપાસના ભાવ તમામ માર્કેટ યાર્ડની અંદર શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજના કપાસના ભાવ જોઈએ તો હરસોલ 1400 થી 1586 રૂપિયા, વિરમગામ 1370 થી 1540 રૂપિયા, વિસનગર 1200 થી 1642 રૂપિયા, હળવદ 1300 થી 1644 રૂપિયા, ઉનાવા 1331 થી 1621 રૂપિયા, રાજકોટ 1470 થી 1610 રૂપિયા, થ્રોલ 1270 થી 1581 રૂપિયા, ધારી 1161 થી 1461 રૂપિયા, સિદ્ધપુર 1351 થી 1657 રૂપિયા, બોટાદ 1400 થી 1650 રૂપિયા, જેતપુર 1347 થી 1611 રૂપિયા, ખાંભા 1400 થી 1600 રૂપિયા, મોરબી 1375 થી 1621 રૂપિયા, ધંધુકા 1075 થી 1600 રૂપિયા, ખેડબ્રહ્મા 1500 થી 1580 રૂપિયા, ચોટાણા 1348 થી 1475 રૂપિયા, ગોંડલ 1251 થી 1616 રૂપિયા, કડી 1485 થી 1600 રૂપિયા, વિજાપુર 1370 થી 1622 રૂપિયા, કુકરવાડા 1350 થી 1650 રૂપિયા, ગોઝારિયા 1300 થી 1590 રૂપિયા, જામજોધપુર 1150 થી 1595 રૂપિયા, સાવરકુંડલા 1300 થી 1602 રૂપિયા, ધ્રાંગધ્રા 1175 થી 1542 રૂપિયા, જસદણ 1400 થી 1615 રૂપિયા, વડાલી 1400 થી 1634 રૂપિયા, અમરેલી 1050 થી 1660 રૂપિયા, વાંકાનેર 1300 થી 1575 રૂપિયા, પાટણ 1415 થી 1630 રૂપિયા, ભાવનગર 1275 થી 1571 રૂપિયા, ટીટોઈ 1350 થી 1552 રૂપિયા, હારીજ 1300 થી 1507 રૂપિયા, બાબરા 1420 થી 1635 રૂપિયા, બહુચરાજી 1250 થી 1392 રૂપિયા, અંજાર 1200 થી 1590 રૂપિયા, ચાણસ્મા 1275 થી 1510 રૂપિયા, હિંમતનગર 1550 થી 1607 રૂપિયા, કાલાવડ 1200 થી 1595 રૂપિયા, જામનગર 1000 થી 1615 રૂપિયા, થરા 1300 થી 1580 રૂપિયા, શિહોરી 1300 થી 1551 રૂપિયા, મહુવા 1350 થી 1521 રૂપિયા, માણસા 1350 થી 1598 રૂપિયા અને દિયોદર 1250 થી 1460 રૂપિયા।